ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ. તો આપણે બહુ ટાઈમે મળીએ છીએ, કેમ કે હું થોડીક બીજી હતી, એટલે મારે થોડું વિડીયો મૂકવામાં મોડું થયું છે મિત્રો, સોરી. તો આજે આપણે મસ્ત બનાવીએ છીએ શિયાળામાં ખાવા માટે ઝીણા લોટનો શીરો. તો લોટ મિત્રો આપણે રોટલીનો લીધો છે, બરાબર. અને આપણે કણીદાર બનાવવાનો છે શીરો. જાડો લોટ તો છે નહીં, ઝીણો લોટ છે. અને આપણે શીરો બનાવવો હોય ને એમ થાય કે હવે ઝીણો લોટ છે તો ઝીણા લોટનો આપણે કેવી રીતે શીરો બનાવવો. તો મિત્રો આને કણીદાર બનાવવા માટે આપણે શું કરવાનું છે, આપણે 1 કપ લોટ લીધો છે નાનો, અને પોણો કપ લીધું છે ઘી, બરાબર. તો હવે આપણે વિડીયામાં તમે બની રહેજો મિત્રો. અને આપણે ઘી ગરમ કરી અને એની અંદર નાખી દેવાનું છે લોટને. તો આ મસ્ત રીતે આપણે બદામી કલરનો શેકી લેવાનો છે. અને કેવી રીતે આપણે કણી પાડશું એ પણ આપણે તમને બતાવશું. ઓકે મિત્ર? હા તો મિત્રો આપણે લોટ મસ્ત રીતે મીડિયમ ગેસે, નહીં ફૂલ રાખવાનો કે નહીં ધીમો, મીડિયમ ગેસે. તો આપણે દીકરીઓ નવા નવા જો શીરો શીખતી હોય, આમ જુઓ તો શીરો ઇઝી અને આમ જુઓ તો અઘરો પણ છે, બરાબર. શીરો અને એક લાપસી, કેમ કે આમાં ગાંઠ પણ ન પડવી જોઈએ. લાપસી પણ અઘરી છે, ઇઝી છે. આપણને ફાવતું હોય એટલે આપણને ઇઝી લાગે, પણ છોકરીઓને થોડું હાર્ડ લાગતું હોય, તો એવું કંઈ નથી. અને આપણે હવે શેકાઈ ગયો કે નહીં શું કરવાનું, એની માટે મિત્રો સૂકી દ્રાક્ષ નાખી દેવાની. અડધો પોણો થઈ જાય ને તમારે શીરો, પછી તમારે દ્રાક્ષ એટલે નાખવાની મિત્રો. આ દ્રાક્ષ ફૂલી જાય એટલે દીકરીઓને કહીએ કે આપણો શીરો શેકાઈ ગયો લોટ, બરાબર. અને જે બનાવતું હોય એને સ્મેલ નથી આવતી, બહાર સ્મેલ આવે આની. એટલે આપણી છે ને દ્રાક્ષ મસ્ત ફૂલી જશે, એટલે મસ્ત આપણો શીરો શેકાઈ જશે. ઓકે? જો મિત્રો આપણી દ્રાક્ષ કેટલી એકદમ ફૂલીને મોટી થઈ ગઈ, મતલબ આપણો શીરો શેકાઈ ગયો છે. જો આ રીતે સુપર. અને આટલું જ મસ્ત ઢીલું રાખવાનું, એટલે ક્યારે શીરામાં ગાંઠ પડે નહીં. ઘી ઓછું હોય ને મિત્રો એટલે તમારે હંમેશા શીરામાં ગાંઠ પડતી હોય છે. તો ચાલો હવે આને આપણે ઉતારીને એક વાટકીમાં કાઢી લઈએ. ઓકે? તો મિત્રો આપણો શીરો તો છે ઝીણા લોટનો, બરાબર. તો આપણે કણી પાડવી છે, તો કેવી રીતે પાડવાની છે મિત્ર? શું નાખવાનું છે? આપણે દૂધ લેવાનું છે, ચાહે ગરમ યા કાચું. અંદર રેડવાનું છે? નો. તો એને આ રીતે હાથ બોરી અને છંટકાવ મારવાનો. આ રીતે 2 થી 3 વાર છંટકાવ, હાથમાં લેવાનું નથી, આંગળા જ બોરવાના છે મિત્ર. આ રીતે તમે 2-4 વાર તમે છંટકાવ મારી દો, લોટ શેકાઈ જાય પછી. ઓકે મિત્ર? જો હવે આ રીતે આપણો ગેસ છે બંધ ગેસ કરીને કરવાનું છે. અને જો આવવાની કણી, ઝીણા લોટની કણી દેખાય છે ને, આ બધી કણી થઈ ગઈ. જો એકદમ કકરા લોટમાં તમે શીરો બનાવ્યો હોય એ રીતે તમારે આ શીરો મસ્ત કણીદાર બની જાય. જાડો લોટ ના હોય, બનાવવાનો થયો તો શું કરવાનું? નો પ્રોબ્લેમ, આ રીતે કણી પાડી દેવાની, એટલે આપણો શીરો બને કણીદાર. ઓકે મિત્ર? મિત્ર આપણે 1 કપ હતું ને લોટ, તો આપણે અડધો કપ લેવાનું છે પાણી, વધારે નહીં. અડધો કપ પાણી લેવાનું છે આપણે. અને પોણો કપ લેવાનો છે આપણે ગોળ. દેશી ગોળ તમે લઈ શકો અને કોલ્હાપુરી પણ લઈ શકો. મેં કોલ્હાપુરી નાખ્યો છે, ગોળ કોઈ બી ચાલે મિત્રો. તો આને મસ્ત રીતે આપણે ગેસ મોટો કરીને ઉકાળી લેવાનું છે મિત્રો. આપણું મસ્ત રીતે ગોળનું પાણી સરસ ઓગળી ગયું છે. તેની અંદર આપણે શું નાખવાનું છે? થોડું અમથું દેશી ઘી. મેં ગાયનું ઘી લીધું છે મિત્રો, તમે કોઈ પણ ઘી લઈ શકો છો. આ ઘી નાખવાનો મિનિંગ એમ છે કે આપણો મસ્ત રીતે શીરો સરસ છૂટો પડે. જો આ રીતે. અને ભીણ પણ બેસી જાય એટલે તમને હલાવો અને બનાવતી વખત તમને બહુ ઇઝી લાગે. ઘી નાખો એટલે જો ઉકળવાનું ઓછું થઈ જાય. હવે આ રીતે આપણે જે શેકેલો લોટ હતો કણીદાર જે આપણે બનાવ્યો છે, તો એ લોટને હવે આપણે થોડો ગેસ ધીમો કરી દેવાનો મિત્રો, અને મસ્ત રીતે હલાવી લેવાનું. સુપર આપણો શીરો થઈ જશે તૈયાર, કણીદાર ઘઉંના લોટનો શીરો. કોઈ ના કે આ ઝીણા લોટનો હશે, એકદમ મસ્ત જાડા લોટનો લાગે, એકદમ કણીદાર. મસ્ત થઈ ગયો ને રબડ જેવો. જો નહીં તો અંદર કણી પડી ને અંદર ગાંઠ પડી. ગાંઠ મસ્ત ઢીલો રાખો ને મિત્રો
બધાના ગાંઠો કેમ પડતી હોય કે ઘી ઓછું હોય એટલે તમારે શીરાની અંદર ગાંઠ પડે છે, બાકી શીરામાં ગાંઠ પડે નહીં. કેટલો ફાઇન થઈ ગયો. અને આ શેકાઈ ગયો ને એ પછી થોડું ઘી નાખવાનું. કેમ કે અંદરનું ઘી તમારું સરસ છૂટું પડે એટલા માટે આ ઘી ઉપરથી નાખવામાં આવે. તમે સોજીનો મહાપ્રસાદ બનાવો ને તો પણ આ રીતે કરવાનું. આપણે ગેસ બંધ કરી દીધો છે. જો આ રીતે બનાવવાનું. ઉપરથી થોડું ઘી નાખો એટલે જે આપણે શેકવું હોય ને એ ઘી પણ છૂટું પડે મિત્રો. તો આ રીતે આપણે શીરો બનાવવાનો છે. ચાલો કરીએ સૌ. તો મિત્રો આપણે સર્વ કરી દીધો છે. તો આની અંદર શું નાખવાનું છે? આપણે નાખવાનો છે ઇલાયચી પાવડર. બહુ મસ્ત લાગે, એની સ્મેલ બહુ સરસ આવે મિત્રો, સુપર. હવે નાખીશું આપણે કાજુ બદામ. આ શીરો તમે શિયાળામાં ખાઓ મિત્રો, નાસ્તામાં. કોઈ બીમાર હોય, પછી ડિલિવરીમાં કોઈ બેન હોય, કોઈ બી ખાઈ શક્યા ને બપોર સુધી તમારે કંઈ જ ન ખાવું પડે મિત્રો. એટલો સરસ હેલ્ધી. અને ખાસ ધ્યાન રાખજો મિત્રો કે ઝીણા લોટને તમારે કણીદાર બનાવવો હોય, કણીદાર શીરો બનાવવો હોય તો તમારે શું કરવાનું? એકદમ ઇઝી છે મિત્રો. તો જો એકદમ કણી પડે, જો પડે ને સરસ કણી, એકદમ કણીદાર. તો આ રીતે મિત્ર બનાવજો. તો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. તો સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.